हेलो जी, गुड मॉर्निंग। स्वागत है एग्जाम टुडे पर फ्रेंड 3 ફેબ્રુઆરી 2025 રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયો મોડે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 3 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતીય તટરક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડેની, બરાબર। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે એટલે કે ભારતીય તટરક્ષક દિવસ એ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો શું છે રાઈટ આન્સર આમાં? મિત્રો રાઈટ આન્સર છે આમાં 1 ફેબ્રુઆરીએ। 1 ફેબ્રુઆરીએ હાલમાં ભારતીય તટરક્ષક દિવસ અથવા તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે મનાવવામાં આવ્યો છે। હાલમાં ભારતીય રેલવેએ નિર્બાધ યાત્રા માટે કયો એપ લોન્ચ કર્યો છે? નિર્બાધ એટલે કે જે યાત્રામાં કોઈ બાધા નહીં આવતી હોય એને નિર્બાધ કહેવામાં આવે છે। અને ભારતીય રેલવે દ્વારા નિર્બાધ યાત્રા માટે હાલમાં સ્વારેલ, બરાબર, સ્વારેલ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે, સ્વારેલ। આમાં શું થશે? તો આમાં પ્લેટફોર્મ ટિકિટ લઈ શકશો, ટ્રેનની સ્થિતિ જાણી શકશો મિત્રો। બીજું કે તમારે પીએનઆર સ્ટેટસ ચેક કરવું હોય તો એ પણ તમે ચેક કરી શકશો, બરાબર। એટલે આના માટે આ ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કોણે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું છે? તો અમેરિકાની અંદર ગલ્ફ ઓફ મેક્સિકો એનું નામ કોણે બદલ્યું? તો અમેરિકામાં ગૂગલ મેપ છે, બરાબર। ગૂગલ મેપ્સે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું છે। ગૂગલ મેપે અમેરિકામાં અમેરિકન લોકો માટે મેક્સિકોની ખાડીનું નામ, ખાડી એટલે કે અખાત, મેક્સિકોનું જે અખાત છે ગલ્ફ ઓફ મેક્સિકો છે અથવા તો મેક્સિકોની ખાડીનું નામ બદલીને હવે અમેરિકાની ખાડી કર્યું। ગૂગલ મેપ્સ આમાં રાઈટ આન્સર છે। મિત્રો અમેરિકાની વાત થઈ। અમેરિકાના હાલમાં રાષ્ટ્રપતિ બની ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ। અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી। અમેરિકાની કરન્સી છે યુએસ ડોલર। ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે। હાલમાં ગુજરાતમાં કયા શહેરમાં કોલ્ડ પ્લે ઇવેન્ટનું આયોજન કરાયું છે? ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અંદર, કયા શહેરમાં? અમદાવાદ શહેરની અંદર કોલ્ડ પ્લે। આ કોલ્ડ પ્લે શું છે મિત્રો? તો અમદાવાદમાં આવેલું છે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ। આ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં એક બ્રિટિશ બેન્ડ છે, બરાબર, બ્રિટિશ બેન્ડ છે કોલ્ડ પ્લે, એક સિંગિંગ ઇવેન્ટ્સ તમે કહી શકો, એનું આયોજન કરવામાં આવ્યું। મિત્રો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે, લગભગ 2 લાખ લોકોની હાજરીમાં સક્સેસફુલી આ પ્રોગ્રામનું આયોજન થયું છે। કોલ્ડ પ્લેની ઇવેન્ટ બાદ અમદાવાદ વૈશ્વિક સ્તરે હોટ ડેસ્ટિનેશન બન્યું। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીફ મેન્સ માટે નહીં લેશો તો પસ્તાશો। એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને પદ્મ એવોર્ડ, બજેટ 2025, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, એટલે કે મિત્રો ટોટલ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે તમને। છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની અલગ કરંટ અફેર્સની પીડીએફ મળશે। 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે ભારતનું ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું કોઈ પ્રશ્ન બહાર જતો જ નથી આમાંથી। હાલમાં કેટલી નવી રામસર સાઇટને મંજૂરી મળી? બરાબર, રામસર સાઇટ, બરાબર, 4 નવી રામસર સાઇટને મંજૂરી મળી। વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરી મનાવવામાં આવે છે। ભારતમાં 4 અન્ય રામસર સ્થળના રૂપમાં નામિત કરવામાં આવ્યું। હવે દેશમાં રામસર સ્થળોની કુલ સંખ્યા 89 થઈ ગઈ છે। નવા સ્થળ છે તમિલનાડુનો સક્કારા કોટુઈ પક્ષી અભયારણ્ય, થેરથંગલ પક્ષી અભયારણ્ય, બરાબર, સક્કારા કોટઈ પક્ષી અભયારણ્ય અને થેરથંગલ પક્ષી અભયારણ્ય બંને તમિલનાડુમાં છે। સિક્કિમનો ખેચે ઓબ્લરી વેટલેન્ડ અને ઝારખંડનો ઉદ્વાસ સરોવર, બરાબર, આટલું તમારે યાદ રાખવાનું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે।
હાલમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કનાડા અને મેક્સિકો પર કેટલા ટકા ટેરિફ લગાવ્યું છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કનાડા અને મેક્સિકો પર કેટલા ટકા ટેરિફ લગાવ્યું? તો મિત્રો રાઈટ આન્સર જેમાં 25%, બરાબર, 25% ટેરિફ લગાડ્યું છે. ચીન પર 10% ટેરિફ લગાડવામાં આવ્યું છે. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં અરબ સાગરમાં સમુદ્રી ડકેતી વિરોધી મિશન માટે કયા ભારતીય ઇન્ડિયન એરફોર્સ પાયલોટને સન્માનિત કરાયા? તો મિત્રો સમુદ્રના લૂંટેરા, તમે પાયરેટ્સ ઓફ કેરેબિયન પિક્ચર જોયું હશે. અહીંયા સોમાલિયાઈ લૂંટેરાઓ છે. સોમાલિયાઈ લૂંટેરા જે છે એ અરબ સાગરમાં તરકાટ મચાવતો હોય, એની સામે ઇન્ડિયન એરફોર્સના એક પાયલટ છે, એમનું નામ છે મિત્રો અક્ષય સક્સેના. એમણે એક સક્સેસફુલી ઓપરેશન પાર પાડ્યું હતું. એમના માટે એમને સન્માનિત કરવામાં આવ્યા છે. નામ છે મિત્રો એમનું અક્ષય સક્સેના, બરાબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ એક્ઝામની દ્રષ્ટિએ. એમને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં ભારતના કયા રાજ્યમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમથી જાનહાનિ થઈ? તો મિત્રો મહારાષ્ટ્રની અંદર એક નવો સિન્ડ્રોમ ઉત્પન્ન થયો છે, નવો વાયરસ ઉત્પન્ન થયો છે. એનું નામ છે ગુઇલેન બેરે સિન્ડ્રોમ, બરાબર. ગુઇલેન બેરે સિન્ડ્રોમ આનું નામ છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમથી પ્રથમ મોતની આશંકા. પુણેના અસરગ્રસ્ત સિંહગઢ રોડ વિસ્તારના સર્વેલન્સ સતત જારી. કેન્દ્ર પણ એલર્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા છે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. હાલમાં ગુનેરી, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી ગયો છે મિત્રો. આપણા ગુજરાતનો પ્રશ્ન છે. ગુનેરી કયા રાજ્યનો પહેલો જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો? ગુનેરી કયા રાજ્યનો પહેલો જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો? મિત્રો ગુજરાત રાઈટ આન્સર છે, બરાબર. ગુજરાત આમાં રાઈટ આન્સર છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી સ્થિત ઇનલેન્ડ મેનગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે, બરાબર. કચ્છમાં આવેલી છે. કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલી ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર જે કુદરતી ઇનલેન્ડ મેનગ્રોવ સાઇટ છે, જેને ગુજરાતની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ. તો મિત્રો ગુજરાત વિશે તમને મેં માહિતી આપી જ દઉં. હાલમાં ગુજરાતના આપણે રિસેન્ટ પ્રશ્નો લઈએ તો ગુજરાત ભારતીય વરુની આવાસની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કરશે. દેશનો પહેલો સેન્સસ ઓફ કોસ્ટલ એન્ડ વેડરબર્ડ્સ એટલે કે જલીય પ્રાણી જામનગરમાં આયોજિત કરાયું. એટલે કે જલીય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી જામનગરમાં. ગુજરાતે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં નવી નીતિની જાહેરાત કરી. ગુજરાત સરકાર ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યો. છત પર એટલે કે ધાબા પર સોલર સ્થાપિત કરવામાં ગુજરાત ટોપ પર રહ્યો છે. ગુજરાતનો મસાલી ગામ સૌર ઉર્જાથી ચાલવાવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો છે. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તશિલ્પ વિરાસત ગરચોલાને ભારત સરકારનો જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં કયા દેશે ભીખ માંગવાની અપરાધની શ્રેણીમાં મૂકવાની જાહેરાત કરી? ભીખ માંગવાનું હવે અપરાધની શ્રેણીમાં આવશે. કયા દેશમાં? પાકિસ્તાનની અંદર, બરાબર. એમ તો મિત્રો એ પાકિસ્તાન એક ભિખારી દેશ જ છે, પણ હવે ભિખારીઓની વચ્ચે પણ જે ભિખારીઓ હોય તેમના પર પ્રતિબંધ મૂક્યો છે હવે પાકિસ્તાનની સરકારે. તો પાકિસ્તાનના પીએમ છે શહેબાઝ શરીફ. પાકિસ્તાનનું કેપિટલ છે મિત્રો ઇસ્લામાબાદ. કરન્સી છે પાકિસ્તાની રૂપિયા અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં તપન કુમાર બોઝનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા તપન કુમાર બોઝ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેશાલમાં ક્યાં સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી આપવામાં આવી છે? તો સેટેલાઇટ ટાઉનશીપ યોજના, બરાબર. સેટેલાઇટ ટાઉનશીપ યોજના એને મંજૂરી આપવામાં આવી છે. ક્યાં આપવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો કર્ણાટક ખાતે. કર્ણાટક ખાતે સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી આપવામાં આવી. કર્ણાટકમાં બિદાદી અને હોરહલ્લી વચ્ચે 8,032 એકડમાં આ બનશે. કર્ણાટકના કેબિનેટે બિદાદી અને હારોહલ્લી વચ્ચે 8,032 એકડમાં ગ્રેટર બેંગલુરુ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટ ટાઉનશીપને મંજૂરી આપી છે. વિદ્યાર્થી મિત્રો કર્ણાટકના સીએમ કોણ છે હાલમાં? બરાબર, સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ.
હાલમાં કર્ણાટકમાં પ્રાચીન ઉમા મહેશ્વર ધાતુ મૂર્તિ મળી છે. કર્ણાટકે વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી. કર્ણાટક સરકારે વન અપરાધ માટે ગુરુસાણી ઓનલાઈન FIR પ્રણાલી શરૂ કરી. એશિયાના સૌથી મોટા એર શો એરોસ્પેસ 2025 બેંગલુરુમાં આયોજિત કરાયું. ભારતીય સેનાએ ભવિષ્યમાં યુદ્ધ માટે બેંગલુરુમાં AI ઇન્ક્યુબેશન સેન્ટરનું અનાવરણ કર્યું. ઉબરે બેંગલુરુમાં મહિલાઓ માટે બાઇક ટેક્સી સેવા મોટો વુમેન શરૂ કરી છે. કર્ણાટકના રાજ્યપાલે યુવા શુદ્ધિ અભિયાન શરૂ કર્યું. હાલમાં કયા દેશમાં એક પર્વતને કાનૂન દ્વારા એક વ્યક્તિના રૂપમાં માન્યતા આપવામાં આવી છે? કયા દેશમાં એક પર્વતને કાનૂન દ્વારા એક વ્યક્તિના રૂપમાં માન્યતા આપવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ન્યૂઝીલેન્ડ. બરાબર, ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર છે. ન્યૂઝીલેન્ડ રાઈટ આન્સર છે. માઉન્ટ તરાનાકી પર્વત, બરાબર, માઉન્ટ તરાનાકી પર્વત એ ન્યૂઝીલેન્ડમાં આવેલું છે. ન્યૂઝીલેન્ડની સંસદ દ્વારા એને વ્યક્તિત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. હાલમાં નવીન ચાવલાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પૂર્વ ચૂંટણી કમિશનર નવીન ચાવલાનું હાલમાં નિધન થયું છે. 16મા નંબરના તેઓ ચૂંટણી કમિશનર હતા. એમનો તમે ફોટો પણ જોઈ શકો. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાઈટ આન્સર છે મિત્રો દ્રૌપદી મુર્મુએ. કોણે કર્યું છે? દ્રૌપદી મુર્મુ દ્વારા ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરાયું છે. થીમમાંથી હમ ભારત કે લોગ અને મુખ્ય દેશ બન્યો છે મિત્રો આમાં રશિયા. બરાબર, ગઈકાલે અથવા એના આગલા વિડીયોમાં મેં તમને નરેન્દ્ર મોદી કીધું હતું, એની જગ્યાએ આ કરી દેજો. ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું. થીમ છે હમ ભારત કે લોગ. બરાબર, અને જે મુખ્ય દેશ છે આ વિશ્વ પુસ્તક મેળાનું એ છે રશિયા. હાલમાં કોણે ભારતનો પહેલો બીટા રૂપી વોલેટ લોન્ચ કર્યો છે? તો ભારતનો પહેલો બીટા રૂપી વોલેટ કોણે લોન્ચ કર્યો? ક્રેડે કર્યો. ક્રેડ ભારતનો પહેલો ફિનટેક આધારિત રૂપી વોલેટ લોન્ચ કરશે, જેમાં CBDC લેનદેન સંભવ થશે. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યએ ભૂમિ અધિકાર માટે 3 રિઝર્વ વનોને ગેરઅધિસૂચિત કર્યા છે? તો કયા રાજ્યએ ભૂમિ અધિકારો માટે? તો મિત્રો અસમ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, અસમ રાજ્ય. આમાં શું થશે મિત્રો? તો આની અંદર જે ત્યાંની ટ્રાઇબ્સ પ્રજા છે, આદિવાસી લોકો જે જંગલમાં રહે છે, બરાબર, હવે એમને પટ્ટા આપવામાં આવશે. એ જંગલની જે જમીન છે ત્યાંના લોકોને પટ્ટા આપવામાં આવશે. બરાબર, પટ્ટા સોદા જમીન થઈ જશે, એમના નામે થઈ જશે. તો હવે અસમના CM છે મિત્રો હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ કોણ છે? પ્રશ્ન એ છે. તો લક્ષ્મણ આચાર્ય, અને કેપિટલ છે દિસપુર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો મિત્રો 3 ફેબ્રુઆરી 2025 પર આપણે 2 ફેબ્રુઆરી 2025 પર આપણે આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય ઝેબ્રા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 31 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. હાલમાં 10મા ભારતના વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે પણજી ખાતે. પણજી આમાં રાઈટ આન્સર છે. સુનિતા વિલિયમ્સે રેકોર્ડ કેટલા કલાક સ્પેસ વોક કર્યો છે? તો મિત્રો એ કર્યો છે 62 કલાક, 62 અવર. બરાબર. હાલમાં કયા રાજ્યની સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને સુપોષણ અભિયાનની કામગીરી બદલ અટલ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે? ગુજરાત આમાં રાઈટ આન્સર છે. બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યમિતા કાર્યસમૂહની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત દેશ કરશે. ક્યાં મહિલા ઉદ્યમીઓ માટે વિશેષ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરાશે? તો મિત્રો એ કરવામાં આવશે ઓડિશા ખાતે. કયા દેશમાં વન નેશન વન ટાઈમનો અમલ કરવા મુસદ્દો ઘડવામાં આવ્યો? તો મિત્રો એ ભારતમાં ઘડવામાં આવ્યો છે. ISS પર જવાવાળા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી કોણ બન્યા? તો શુભાંશુ શુક્લા. કોને ડિજિટલ કરન્સી બીમ કોઈનની શરૂઆત કરી છે? મિત્રો બીમટેકે કરી છે. કયા રાજ્યમાં નિયંત્રિત ભાંગની ખેતી પર એક પાયલટ અભ્યાસને મંજૂરી અપાઈ? તો હિમાચલ પ્રદેશમાં.
કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો સચિન તેંડુલકરને કરવામાં આવ્યા છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પરથી કોણે રાજીનામું આપ્યું? જોબ એલાડિસ. ન્યૂ દિલ્હીમાં ઇન્ડિયન રેનિસેન્સ ધ મોદી ડિકેડ પુસ્તકનું વિમોચન કોણે કર્યું? અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. ભારત પર્વ 2025 મહોત્સવનું આયોજન ક્યાં કરાયું છે? તો મિત્રો એ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. સોની ગ્રુપ કોર્પે કોને પોતાના નવા સીઈઓ નિયુક્ત કર્યા? તો હિરોકી ટોટોકીને. હાલમાં પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ સંમેલન ક્યાં આયોજિત થયું? પ્રયાગરાજ ખાતે. સોરી મિત્રો, અબુધાબી ખાતે. બરાબર, અહીંયા અબુધાબી આવશે. અબુધાબી. તો મિત્રો આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, ગણતંત્ર દિવસ પર કયા રાજ્યની ઝાંકીને પીપલ્સ ચોઇસ એવોર્ડ મળ્યો? યુપી રાઇટ આન્સર હતું. પોપ્યુલર ચોઇસ હોય તો ગુજરાત અને પીપલ્સ ચોઇસ હોય તો ઉત્તર પ્રદેશ. હાલમાં કોને મહાકુંભ ભગદડ પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.